હેલો મિત્રો, નવા વ્લોગમાં સ્વાગત છે। તો અમે આવ્યા છીએ સુલીપુર બુનના ઘેર। તો આ ધાબાની દિવાલો તોડવાની છે, પાછળ રહોડું સણવાનું છે, વિડીયોમાં બતાવું જોજો। તો જુઓ આટલું ધાબા લેવલ કરવાનું છે, આના ઉપર ભરવાનું છે ધાબુ। તો મિત્રો ધાબા લેવલ તોડીને આ બાજુ નેચર નાખ્યું બધું, થોડીક તોડ્યું, થાક લાગ્યો। હવે પાછળ થોડું સણવાનું છે, પાયો ગોડીને સણને। તો જો આ બાજુ મહેશજી તો ઈંટો તોડવા બેસી ગયા છે। આ બાજુ સંડાસ આ તોડી છે, તો હવે દિવાલ આ બાજુ લેવાની છે, પાછળની એક દિવાલ। આ સંડાસ આખું તોડી દીધું, પાછળનો ભાગ દિવાલ ભેગો સણાઈ જશે। રોય તે આપણે માલ બાલ આલે। તો આ બાજુ અમારે બંને પાયો ગોડું છે, વચ્ચેની દિવાલ અડધી સણી દીધી છે, બે બાજુની દિવાલ સણવાની છે। પાયો ગોડાઈ જાય પછી સણને જગા લેવડો માલ બનાવવા। એ પુષ્પા આ સની કાઢ ટોકર કાઢ, માટી જેવો। આ મહેશજી પાછળ પુષ્પા બે જણા માટી કાઢે છે। તો જો અડધી દિવાલ સની છે, એના ઉપર બારી આવશે। બારી હજી લાવવાની છે વડનગરથી। એ પુષ્પા લેવડો માલ બનાવવા હેડો। તો 11 વાગી જાય પાયા ગોડતા ગોડતા। તો હવે રેત નાખી સિમેન્ટ નાખી માલ ખપ્પા મળ્યા છે। આશુ આજુબાજુથી વાળ દે હેડ। તો જો અમારા ભણો મંડ્યો છે, સંજવાડી લઈ વાળી દે હેડો। એ બધું વાળી દે, ઉડી ના જવું જો વાળીને ઢગલા પેલું કરી દે। તો જો આ બાજુ સન્માન ચાલુ થઈ ગયું, મહેશજી સન્માન ચાલુ કર્યું છે। પાયામાંથી 14ની દિવાલ કરી છે। હવે પાયા ઉપર કોપીને ભરીને પછી 9ની કરશી। અને મેં માલ આલે છીએ, ભરદો આલું છું હું। તો ગાઈઝ બીજા રમેશજી આવી ગયા છે કારીગરમાં। તો 2 કારીગરો હોય તો જલ્દી સણાઈ જાય। આપણે જવાનું છે 3 દાડા રહીને ઘેર। તો આ બાજુ નરેશજી બ્રેગરથી દિવાલમાં જગ્યા કરે છે, ભવિષ્યમાં દિવાલ નમી ના જાય અને સણવામાં સારું સણાય, પક્કરમાં રહ। તો જોઈએ આટલું સણાઈ જાય પછી ભરવાનું છે કોપી। તો જો આ બાજુ કોપીન ભરવાનું ચાલુ છે। અને શું કરો, સીધું કરો, પકડ્યું છો તમે યાર। આ તો ભાઈ વાળી દો એટલે માલ તૈયાર થઈ ગયો ને તો કોપીનમાં ભરી દઈએ। એ થોપલા થોડા થોડા પૂરી દઈએ। જો આ બાજુ મહેશજી હવે કોપીન બરોબર થઈ ગયું। હવે પાછળ આટલી જગ્યા છે, હજી બારી લાવવાની બાકી છે ને આ બાજુ। 1 2 3 4 5 6 7 8 જેવા થોડા આયા। હજી ચલો 20 જેવો ભરદો હોય, વધારે 3 થોડ તો મારી દઈએ નહીં ફાવે એટલો। જો આ બાજુ કોપીન ભરાઈ ગયું, આ બાજુ બાકી છે। લેવડો આપણે અંકુ એ તો બધો ટોકર ભરીને મેળ દીધો, 4 4 અંકુ જોમી જાય મારે। ગાઈઝ પાછળની દિવાલ બારી લાવીને આ દિવાલ તૈયાર કરી દીધી, અભરાઈ લેવલ। અને પમની દિવાલ બાકી છે, 2 3 થોડા આપશી પછી ઉપર લેન્ટર ભરવાનું છે। અને આપણે જવાનું છે આજે ઘેર। તે હવે નહીં બહીને માલ પટી ગયો છે, નહીં બહીને અમે જઈએ ઘેર। વિડીયો જોજો। અમે હેડ્યા ઘેર। હવે રસ્તામાં બાઇકની બ્રેક વોશ કરાવતા જઈએ શોખ। તો જો આ બાજુ નાઇનોલ ગહાઈ ગયો તો નાઇનોલ નવો નખાઈ દઈએ એટલે બ્રેક કમ્પ્લીટ આવે। હવે ટાયર ફિટ થઈ જાય એટલે આપણે સીધા વાયથી નીકળી જઈએ ઘેર। 6 વાગી જશે તો આપણે હેડે ઘેર। હવે સીધા જતા રહીએ ઘેર। અમે આવી જાય ઘેર આવ્યા એવા રઘુ રહ્યો ને બાઇક ઉપર બેહવા। રઘુ
જોજે આ બાજુ ભાન કાકો બે એવું કરે છે, ખાટલો પાયો ભાઈ ગયો છે કે શું કરે છે? પપ્પા પાયો ભાગી ગયો છે કોણ? તો આ બાજુ પપ્પા ને ભાઈ બે જણા ખાટલો હોશ કરે છે. લેટ ઘરમાં હેઠ જે. એ રખલા એ એટલે કુબી છે એ ના ખવાય. લે આ કુબીનો આટલી જ વાટ, પેલી તો બગાડી નહીં. એ રખલા અવળો ફરી જાય. પેલા ભાનાલ દે કુબી લઈ લે. હું ના હાલ દે, હાલ દે, હાલ દે. હાલ દે રે. મંડ્યો છે ખાવા. મેકી દે, ના ખવાય બેટા.